टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નજર કરીશું તમારો જિલ્લો તમારા સમાચાર પર અને વાત કરીએ બોટાદની, જ્યાં બોટાદમાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો અને બરવાળા શહેર સહિત આસપાસના ગામોમાં મેઘમહેર થઈ. કુંડર, ટીમ્બલા, કાપડિયારી સહિતના પંથકમાં વરસાદ અને હવામાન વિભાગની આગાહી મુજબ ધીમી ધારે વરસાદ વરસ્યો. વાતાવરણમાં પલટા બાદ વાદળો ઘેરાતા વરસાદ થયો. વરસાદી માહોલથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી. અંબાજીમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું અંબાજીનું આકાશ, જ્યાં આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. વરસાદના આગમન સાથે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી. લાંબા વિરામ બાદ મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી. ખાનપુર અને કડાણા તાલુકામાં ધોધમાર વરસાદ. લુણાવાડા અને સંતરામપુરમાં પણ ધીમી ધારે વરસાદ થયો. મેઘમહેરથી ખેડૂતોમાં જોવા મળી ખુશી. સારા વરસાદથી ચોમાસુ પાકને મળશે જીવનદાન. તો અમરેલી જિલ્લાના આ તરફ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીમાં વરસાદી માહોલ, જ્યાં શહેરમાં બપોર બાદ વરસાદી ઝાપટા થયા અને અમરેલી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા. બાબરા તાલુકાના લુણકી અને ઇંગરોડા સહિતના ગામોની અંદર વરસાદ વરસ્યો. બાબરાના ગ્રામીણ વિસ્તારમાં પાણી વહેતા થયા હતા. તો અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ, જ્યાં બગસરા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ થયો. લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી અને વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં પણ ખુશી છવાઈ. તો રાજ્યમાં મેઘરાજાનો નવો રાઉન્ડ. આ તરફ 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે કે જ્યાં 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ બની રહેશે. અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ અપાયું. અમદાવાદમાં સામાન્ય વરસાદ બની રહેશે. આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે. के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग अरावली और महीसागर डिस्ट्रिक्ट के लिए है. और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा, वावथरा, इसके साथ ही दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट के लिए है. और जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं, जिनके कारण आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग दी गई है. उसमें जो एक लो प्रेशर एरिया था कल नॉर्थ ईस्ट एमपी एडजॉइनिंग एरिया में था, वो आज नॉर्थ एमपी पे बना हुआ है. सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है. અને આ તરફ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક આવેલા વિશ્વના એકમાત્ર સિંહ સ્મારક મંદિરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. વર્ષ 2014માં રેલવે ટ્રક પર ટ્રેનની અડફેટે 2 સિંહણના કરુણ મોત થયા હતા. આ ઘટના બાદ સ્થાનિક ખેડૂત હરસુરભાઈએ પોતાની કિંમતી જમીન દાનમાં આપી અને સિંહ પ્રેમીઓ તેમજ સ્થાનિકોના સહયોગથી આ સ્મારક ઊભું કરવામાં આવ્યું. આજે વિશ્વ સિંહ દિવસે મોટી સંખ્યામાં સિંહ પ્રેમીઓ, ગ્રામજનો અને વન વિભાગના અધિકારીઓએ ભેગા મળી અને આ મંદિરમાં સિંહની પૂજા અર્ચના કરી, સિંહ ચાલીસાના પાઠ કર્યા અને ધાર્મિક વિધિથી મા આરતી ઉતારી. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે અને અહીંના લોકો સિંહો સાથે આત્મીયતાથી જોડાઈ અને તેમના સંવર્ધનમાં વન વિભાગને પણ મોટો સહયોગ આપી રહ્યા છે. હા, જમીન આપી છે અને દર વર્ષે આનું ઉજવણું કરી રેલવે ટ્રેકને મલ પર 2 સિંહણ કપાઈને મૃત્યુ પામેલ. એના સંદર્ભે અમે આ જગ્યા દઈને અહીંયા બાંધકામ કરીને એને સિંહ સ્મારક બનાવ્યું છે અને દર વર્ષે સિંહ દિવસનો ઉત્સવ કરીએ છીએ. 2013માં રાજુલા જાફરાબાદ વિસ્તારની અંદર સિંહો આવ્યા અને પહેલો જ અકસ્માત 2013માં અમારે ભેરાઈ ગામની અંદર રેલવે ટ્રેક ઉપર થયો અને 2 સિંહણ, સુંદરી અને રૂપસુંદરીનું અકસ્માત થયું હતું. તો આપણે પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે પ્રેગ્નન્ટ હતી, સુંદરીને 3 બચ્ચા હતા, એટલે કુલ 5 મોતો થયા હતા. પછી અમે લોકો શોકમાં જઈ આવ્યા, પ્રાર્થના સભા પણ રાખી હતી. ત્યારે નક્કી કર્યું અને અમારા હરસુરાતાએ એમની કિંમતી જમીન આપી અને સિંહણ સ્મૃતિ મંદિર વિશ્વનું એકમાત્ર અમે લોકો અહીંયા બનાવ્યું છે. આજે 2016થી સિંહ દિવસ ઉજવાય છે ત્યારે માલધારીઓ,
પર્યાવરણ પ્રેમી, સિંહ પ્રેમીઓ અને લોકો અને બાળકોની સાથે અહીંયા આગળ મહાઆરતીનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ. બોટાદ જિલ્લાના રાણપુર માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો વિભાગના 10 સભ્યો માટે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અને આ વિભાગમાં કુલ 16 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વેપારી પેનલના ભાજપના આ તરફ 3 ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ થઈ ચૂક્યા છે. રાણપુર તાલુકાની સેવા સહકારી મંડળીઓના અંદાજે 239 સભ્યો આ મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. યાર્ડના વિકાસને ધ્યાનમાં રાખી અને આગેવાનોએ ચૂંટણી ટાળવાનો સહિયારો પ્રયાસ કર્યો હતો, પરંતુ અપક્ષ ઉમેદવારોની દાવેદારીને કારણે ચૂંટણી યોજવી પડી. મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આજે અહીંયા રાણપુર એપીએમસીની સામાન્ય ચૂંટણી યોજાઈ છે. મતદાનનો સમય 9 થી 5નો છે. કુલ વોટર 239 છે. એમાં આજે 12 વાગ્યા સુધીના સમયમાં 180 કરતાં વધારે મતદારોએ પોતાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરેલ છે. મતદાનમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. ઉમેદવારો બીજેપી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આમ તો અમારું એક સંયુક્ત બધા મળી અને એવું જોવામાં આવ્યું હતું કે જે ગઈ ટર્મમાં ચૂંટાણેલા જે સાથે રહી અને કામ કરેલા માણસો જે છે અને માર્કેટિંગ યાર્ડનો વિકાસ કર્યો તેવા 8 ઉમેદવારોને ચૂંટણી ફરીથી લડાવવાનો અમારો પ્રયાસ હતો. અમે બધાએ વિચાર કર્યો કે ભાઈ પાર્ટી કે એવું નહીં કરતા ગામના આગેવાનોને વિશ્વાસમાં રાખો. આમાં કોઈ 2 પાર્ટી નથી, ગામના આગેવાનોને સાથે રાખ્યા છે અને સાથે રાખીને આ ચૂંટણી લડ્યા અને બહુમતીથી જીતશું. ભાવનગરના ધોળા ગામે આતરપાટીદાર ખેડૂત પર અત્યાચાર, અસામાજિક તત્વોનો બાબુભાઈના ખેતરમાં આતંક. ખેતરમાં ઢોળ ઘુસાડી અને સાથે 10 વીઘાના પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. વૃદ્ધ ખેડૂતને 3.5 લાખનું મોટું આર્થિક નુકસાન. આના કરતાં તો આતંકવાદી સારા તેમ પીડિત ખેડૂત કહી રહ્યા છે. કહ્યું કે મને ગોળી મારી દો, થાકી ગયો છું. પાટીદાર આગેવાન વિજય માંગુકિયા પહોંચ્યા ધોળા ગામે અને અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહીની પણ માંગ કરી અને સાથે ખેડૂતોને પોલીસ ફરિયાદ કરવા આગેવાનને શપથ લેવડાવ્યા. ગામડા જીવંત રાખવા અસામાજિક તત્વોને ડામવા જરૂરી છે. કડક પગલાં લેવા પોલીસ અને સરકાર કટિબદ્ધ. હું મારી બીજી વાડી હતો ને અહીંયા મારા દાદાના છોકરા જાહેર વાવતા હતા, એનો ફોન આવ્યો કે તે એલા હું અહીંયા સારવાનું ભરવાને કીધું ભાઈ મને ખબર નથી, કીધું ભરવાડ ક્યાં છે શું છે એમ. તો કે તું અહીંયા આવે એમ. એ કે મેં તમે કહી દો ને, તો કે તારી ક્યાં વાડી છે મને એમ કે છે એ. અને જેમ તેમ કે તું અહીંથી હાલતો હતા નકર તને પાડી દઈ મારા દાદાના છોકરાને કે. અને અહીંથી પછી હું એને ફોન કર્યો, ભરતભાઈ તમે કોણ? ભરતભાઈ બોલો. તો કે હા. મેં કીધું તમે સારો? તો કે હા હું સારું છું. મેં કીધું તમે હું કામ સારું? કોને પૂછીને કર્યા? તો કે કોઈને નથી પૂછ્યું, તારે જે થાય કરી લે. ભયમુક્ત જીવન બનાવવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે, જે સરકાર જે પ્રકારે યોજનાઓ ગામડાઓને જીવંત કરવા માટે લાવી રહી છે, એ દ્રષ્ટિથી જોવા જઈએ તો ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, આ વ્યવસ્થા જે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે, એવા ખેડૂતોને હેરાન કરવાનું જે લોકો કામ કરે છે એમની સામે કાયદાકીય સકંજો કસી અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે. સમાજ સામે વાંધો નથી, પણ આ જે અસામાજિક તત્વો છે એ આજે આ એકને હેરાન કરશે, કાલે એને જો વધારે હવા મળશે તો બીજો હેરાન કરશે અને આગળ જતા કોઈ મોટું વસ્તુ બનશે અને એના પોતાનામાં તેના ચરિત્રમાં કોઈ વિકૃતિ આવશે. એટલે આ વિકૃતિઓ ન આવે સમાજના બાળકોમાં, કારણ કે એના જોઈને બીજું કોઈ ન શીખે કે આવું કરાય તો કઈ વાંધો નથી આવતો. એટલા માટે આ સમાજ આખો ભેગો થયો છે, ગામના લોકો ભેગા થયા છે કે ભાઈ આવું ન થવું જોઈએ, આવા અસામાજિક તત્વો હોય એને ડામવા જોઈએ. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવાદ. મહિલા સભ્યના બદલે પતિ દ્વારા રજૂઆતથી વિવાદ. ઉર્મિલાબેન મારવિયાના પતિ જેપી મારવિયાની રજૂઆત અને પતિ કે પરિજનની રજૂઆત ગેરકાયદેસર હોવાનું પંચાયત અધિકારી જણાવી રહ્યા છે. સાથે મહિલા સભ્યોએ જાતે જ પ્રશ્નો રજૂ કરવા, મહિલાઓની સક્રિય ભાગીદારી માટે નવો પરિપત્ર અને પંચાયતના તમામ સ્તરે નિયમનો કડક અમલ રહેશે. 15મા નાણાં પંચ હેઠળ 82 વિકાસ કામો મંજૂર. કુલ 5.70 કરોડના વિકાસ કામોને મંજૂરી મળી તો સભામાં બેસવા ખાસ પાસ કે પરમિટ નહીં.
મહિલા સશક્તિકરણ માટે આ જે જોગવાઈ છે તો દરેક સભ્ય છે, મહિલા સભ્ય છે એ પણ એક્ટિવ રહે અને જે પણ રજૂઆતો હોય, પ્રજાજનોની રજૂઆતો હોય છે અથવા તો કોઈ પણ વહીવટી બાબતની રજૂઆત હોય તો એ તમામ સભ્ય પોતે જાતે જ કરે, એ પ્રકારનો પરિપત્ર આજરોજ અમે બહાર પાડી રહ્યા છીએ. આજની સામાન્ય સભામાં 16મા નાણાં પંચનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા પંચાયત દ્વારા. એમાં કુલ કામો છે 82 લીધેલા, 5,70,50,000 રકમ છે. એમાં ટાઇટની ગ્રાન્ટની 34 કામ છે, અનટાઇટના 48 કામો છે, જેમની અમે મંજૂરી આપેલી છે આજની સામાન્ય સભા. કાલોલ નગરપાલિકા કચેરી ખાતે પેન્શનરોના પ્રતિક ઉપવાસ. 42 પેન્શનરોનું 2019થી પેન્શન તફાવતનું ચૂકવણું બાકી. સળંગ 1 વર્ષથી પેન્શન ન મળતા રોષ. પેન્શનના અભાવે કર્મચારીઓનો જીવન નિર્વાહ મુશ્કેલ થયો. વારંવાર રજૂઆત છતાં નક્કર પગલાં શૂન્ય છે અને નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોવાનું ચીફ ઓફિસર જણાવી રહ્યા છે. 1 માસનું પેન્શન રિલીઝ, લોન બાદ ચૂકવણું, છઠ્ઠા પગાર પંચની માંગ સાથે આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી. અમારી માંગણી ના સંતોષાય તો અમે છેલ્લે આત્મવિલોપન પણ કરવાના છીએ. અમારી આ 12 મહિનાની પેન્શન બાકી છે તે ચૂકવી આલો તાત્કાલિક. મોંઘવારી ભથ્થાની જે રકમ બાકી જે ચૂકવી આલો. દર મહિને 1 થી 10 તારીખની મેં અમને રેગ્યુલર પેન્શન મળે તેવું કરો. અને અમારી વર્ષો જૂની છઠ્ઠા પગાર પંચની છે એ અમને સંતોષાય ત્યાર પછી અમે ઉઠવાના છે. ના સંતોષાય તો અમે બેસવાના જ છે. નગરપાલિકામાં નોકરી કરતા હતા તે અત્યારે મરી ગયેલા છે અને હું વિધવા છું. મારે જે આ પેન્શન ઉપર ઘર ચાલતું હતું અને બધું જ ચાલતું હતું એના અત્યારે મળતું નથી. 13 મહિનાનો પગાર નથી મળતો તો હું મારું ભરણ પોષણ કેવી રીતના પૂરું કરું? નગરપાલિકામાં મારા મિસ્ટર નોકરી કરતા હતા, ક્લાર્કમાં હતા. જોકે પણ આજે 12 મહિના થઈ ગયા, આ 13મો મહિનો રનિંગ છે તો પેન્શન મળતું નથી. તો અમારે ઘર ગુજારણ કેવી રીતે ચલાવવું સાહેબ? એટલે આટલી વિનંતી છે કે કંઈક જલ્દી પેન્શન કરે. નગરપાલિકાની જે આર્થિક પરિસ્થિતિ જે રૂટીન હોય છે એના કરતાં નગરપાલિકાના ખર્ચાને એનું બેલેન્સ જે હોય એ અત્યાર સુધી ચાલી રહ્યું હતું, પરંતુ આવક કે અન્ય ખર્ચા એ બધું જોતાં સમયસર પેન્શન આપણે ચૂકવી શક્યા નહીં. આ નગરપાલિકા ઉપર પેન્શનનું ભારણ નગરપાલિકા ઉપર આવે છે. વાત સુરેન્દ્રનગરની, જ્યાં આંગણવાડી વર્કરોનો વિરોધ અને 400થી વધુ આંગણવાડી બહેનોની કલેક્ટરને રજૂઆત. થાનગઢના કાર્યકર બીનાબેન દ્વારા આ તરફ ચેતર વાઘાણીની માંગ કરવામાં આવી છે અને વેતન વધારા માટે માંગ કરતા વર્કરોને 24,800, હેલ્પરોને 20,000 પગાર ચૂકવવા માંગ કરી. પૂરો પગાર કે લઘુત્તમ વેતન ચૂકવવા અપીલ કરાઈ છે અને સાથે કર્મચારીઓને વર્ગ 4નો દરજ્જો આપવા માટે પણ ઉગ્ર માંગ થઈ. જાહેરાત પાછળ ખર્ચ કરી મનોબળ તોડવાનો આક્ષેપ અને આગામી મહિને પરિવાર સાથે ગાંધીનગર ધામવાની પણ ચીમકી ઉચ્ચારી. કર્મચારી તો અમે સરકારી કર્મચારી તો ગણાય, એકેય કર્મચારીમાં ગણતરી નથી. લાંગી પાંગી ગણતરી કરી અને અમારું માનસિક મનોબળ સરકારે ભાંગી નાખ્યું છે. સરકાર અબજો રૂપિયાના ધુમાડા કરે છે જાહેરાતો પાછળ, પણ એક વર્કર બેન વારંવાર આંદોલન કરે છે કારણ કે મહિલા છે. 50% સરકાર અનામત લાવે છે. શું આ અનામત છે? જિલ્લા વતી તો એટલું પ્રેશર વર્કરોને તમામને આપવામાં આવે છે કે તરત જ માનદ વેતન તમારું બંધ કરી દેવામાં આવશે. બસ પહેલું એક જ વસ્તુ, તમે 100% કામગીરી કરો. અરે 100% કામગીરી ઓનલાઈન ના થાય એના માટે તમારે જરૂરી તમામ સુવિધાઓ વર્કરોને અને હેલ્પરોને આપવી પડે. આજે કેટલી વર્કરોની આંગણવાડીઓ એવી છે કે જ્યાં ચોમાસામાં પાણી પડે છે, જ્યાં પૂરતી સુવિધા નથી, આવવા જવાના રસ્તા બંધ છે, તેમ છતાં 100% કામગીરી કરો, નતર માનદ વેતન ખતમ. બસ સરકારને 100% કામગીરી જ કરાવી છે. બાકી સરકારને પોષણ માટે કોઈ પ્રકારની કંઈ જ બાંધછોડ કરવી નથી. ખાસ તો એક જ છે કે 24,500 રૂપિયા પગાર વધવો જોઈએ. વાત વડોદરાની કરીએ, જ્યાં સિટી બસ સ્ટેશન જ્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તેમ લાગી રહ્યું છે અને રિક્ષામાં ખુલ્લેઆમ નબીરાઓની દારૂની ભવ્ય મહેફિલ જામી. દારૂ પીતા શખ્સોનો ચોંકાવનારો વિડીયો પણ વાયરલ થયો છે. આ તરફ અસામાજિક પ્રવૃત્તિઓ માટે બસ સ્ટેશન એ સેફ ઝોન અને સાથે જ બિલકુલ સામે જ સયાજીગંજ પોલીસ સ્ટેશન પણ છે. પોલીસ સ્ટેશન સામે છતાં ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ બની હોય તેમ દેખાઈ રહ્યું છે. રાજકોટની પ્રાઇમ આંગણિયા પેઢીમાં લૂંટ મામલે 2 ઝડપાયા. 19 લાખની લૂંટ મામલે 2 આરોપી ઝડપાયા છે અને ક્રાઇમ બ્રાન્ચે રમઝાન અલી અને પ્રવીણ ઉર્ફે
ખાજીઓને ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપી આસુ અને ઈલુને લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો. લૂંટ બાદ બંને મુખ્ય આરોપીઓ હાલ ફરાર. લૂંટમાં ચોરીનું બાઇક અને ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યાનો ખુલાસો થયો. આરોપી પ્રવીણ સામે રાજસ્થાનમાં 2 ગુના નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે અને સાથે જ આરોપી આસુ વિરુદ્ધ કુલ 22 લૂંટના ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો થયો. લૂંટની 19 લાખની રકમમાંથી 2 લાખ રિકવર કરાયા. પકડાયેલા આરોપીઓએ મુખ્ય આરોપીઓને ચોરીનું બાઇક અને રહેવા માટે મકાનની સગવડ કરી આપી હતી. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસની ટીમ દ્વારા તપાસ તેજ. આરોપીઓ આસુ અને ઈલુ છે જેને લૂંટ કમિટ કરી છે એ બંને રેકી કરી હતી અલગ અલગ જગ્યાઓની અને પછી 30 તારીખે છેલ્લે એને આ લૂંટ કમિટ કરી અને પછી અહીંથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યોમાં નાસી ગયા હતા, જેમાંથી રમઝાન અલી વેસ્ટ બેંગોલ ખાતે જતો રહ્યો હતો અને પ્રવીણ જે છે એ મથુરામાં જતો રહ્યો હતો. તો અમારી ટીમો રાજસ્થાન, યુપી, એમપી, વેસ્ટ બેંગોલ ઇત્યાદિ રાજ્યોમાં તપાસ કરીને પછી છેલ્લે રમઝાન અલીને વેસ્ટ બેંગોલ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે અને પ્રવીણને મથુરા ખાતેથી પકડવામાં આવેલ છે. બાકી જે 2 આરોપીઓ છે એની અત્યારે શોધખોળ ચાલુ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની સૌથી મોટી કાર્યવાહી. કોઠારિયા સોલ્વન્ટ પાસેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો અને 12,000 જિલેટિન સ્ટીક અને 4,000 ડિટોનેટર જપ્ત કરાયું છે. બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ પણ કબજે કરાયા. વિસ્ફોટક જથ્થા સાથે દોલાભાઈ મીરની ધરપકડ થઈ છે. વિસ્ફોટકો અંગે આરોપી પાસે કોઈ આધાર નહીં. વિસ્ફોટકોનો જથ્થો થાનગઢ મોકલવાની કબૂલાત. મિતુલ નામના શખ્સ પાસેથી વિસ્ફોટકો લીધાનો ખુલાસો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી દોલાભાઈની સઘન પૂછપરછ, જ્યાં જપ્ત વિસ્ફોટકોના લાયસન્સ અંગે સઘન તપાસ શરૂ થઈ. આરોપી જેને ઝડપી પાડવામાં આવેલ છે દોલાભાઈ રઘુભાઈ મીર, એની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા, લાયસન્સ એક્સપ્લોઝિવ કેરી કરવાના હતા નહીં. એના કારણે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એ જે એક્સપ્લોઝિવ સામગ્રી છે એ થાનગઢ સુરેન્દ્રનગર ખાતે સપ્લાય કરનાર હતો અને ત્યાં એનો એક્સપ્લોઝિવનો યુઝ માઇનિંગમાં થવાનું હતું. તો ત્યાં એમને જે સપ્લાય પૂરી પાડનાર મિતુલ અને મંગાવનાર હીરાભાઈ છે એમની પાસે પર્યાપ્ત આધાર પુરાવા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ચાલુ છે. વાવથરા દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો હત્યા કેસમાં ચુકાદો. 2015માં ભાભરમાં નોકરી કરતા ભરત રબારીની હત્યા. લૂંટના ઈરાદે મિત્રની છરી ધોકા મારી હત્યા કરી. સાથે હત્યારા નરેન્દ્રસિંહ અને અજીતસિંહ રાઠોડને આજીવન કેદ. જજ R.D. પાંડે ફટકારી છે આકરી સજા, જ્યાં સરકારી વકીલ D.V. ઠાકોરની ધારદાર દલીલો. આજીવન કેદના ચુકાદાથી કોર્ટ રૂમમાં ભારે સન્નાટો ફેલાયો. આરોપીઓ વિરુદ્ધ તમામ પુરાવાનો સરકારી વકીલે જણાવ્યું છે. હત્યારાઓમાં કાયદાનો ડર હોવો જરૂરી છે. મુદ્દામાલ સાથે આરોપીને પકડેલા અને લાગતા વળગે શાહિદોના નિવેદનો લીધેલા અને આ ગુનાનો ચાર્જશીટ કરતા તારીખ 8/8/26ના રોજ દિયોદર સેશન કોર્ટના એડિશનલ સેશન જજ શ્રી R.D. પાંડે સાહેબે ઇપિકો કલમ 302ના ગુનામાં આજીવન કારાવાસની સજા અને ₹5,000 દંડ કરે. અમદાવાદના કૃષ્ણનગરમાં ડ્રાયફ્રૂટ વેપારીઓ સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો. આરોપી હસમુખ જૈને જીવતા પિતાને મૃતક બનાવી અને આ તરફ વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો. તો સાથે પિતાની પુણ્યતિથિ નિમિત્તે દાન પ્રસાદ કરવાના બહાને તેણે 5 જેટલા ડ્રાયફ્રૂટ વેપારીઓ પાસેથી આશરે 13.80 લાખ રૂપિયાનો માલ મંગાવ્યો હતો. માલના પેમેન્ટ માટે આરોપીએ વેપારીઓને ચેક આપ્યા, પરંતુ બેંકમાં ચેક જમા કરાવતા તમામ ચેક બાઉન્સ થયા હતા. વેપારીઓએ પેમેન્ટ માટે સંપર્ક કરતા આરોપી પિતાના અવસાનનું બહાનું કાઢી તેમને ગેરમાર્ગે દોડતો હતો અને બાદમાં RTGSથી પેમેન્ટ કરી દેવાનો વાયદો કરતો હોવાનું સામે આવ્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોટી ડ્રાયફ્રૂટની દુકાનોની રેકી કરી વેપારીઓના મોબાઈલ નંબર મેળવતો હતો અને ફોન પર મોટી માત્રામાં ઓર્ડર આપી વિશ્વાસ કેળવતો હતો. ત્યારબાદ છેતરપિંડીથી મેળવેલો માલ બજાર ભાવ કરતાં ઓછા ભાવે વેચી દેતો હતો. હાલ કૃષ્ણનગર પોલીસે હસમુખ જૈનની ધરપકડ કરી અને વધુ તપાસ પણ હાથ ધરી છે. એટલે ખાસ કરીને એમોમાં એક ધ્યાન આકર્ષક વસ્તુ એવી છે કે પોતે ક્યાંય પિક્ચરમાં નહીં આવવાનું, ચેકથી પેમેન્ટ આપવાનું. એટલે જે વેપારીઓ હોય એને એમ થાય કે સદ્ધર વ્યક્તિ હશે, મોટો ખરીદાર હશે, ચેકથી પેમેન્ટ આપે છે એટલે એનો વિશ્વાસ થાય અને ત્યારબાદ ચેક નાખવામાં આવે એટલે ચેક બાઉન્સ થાય, ઇન્સફિશિયન્ટ બેલેન્સ બતાવે અને પછી સ્વાભાવિક છે કે કોઈ પણ વેપારી હોય પોતાના પૈસા મેળવવા માટે તજવીજ કરે અને આરોપીનો સંપર્ક કરે એટલે મુદતો આપે અને ગોળ ગોળ ફેરવે.
તો હાલમાં અમારા ધ્યાને કુલ આવા 4 ભોગ બનનાર આવેલા છે અને ટોટલ જે બાકીના જે 4 છે એની સાથે 9 લાખથી વધારેની રકમની છેતરપિંડી આને જ કરેલી છે અને કોઈ પાસે કરિયાણું લીધેલું છે, કોઈ પાસે ડ્રાયફ્રૂટ લીધેલું છે, એમાં બધામાં સેમ છે. પપ્પા મરી ગયા છે, એને પાછળ તીતી કરવાની છે અને બધું વેચવાનું છે, બરોબર. એટલે આટલું કરિયાણું જોઈએ છે, પછી એ કરિયાણું લખાઈ દઈએ છે, પછી આપણે એને કહીએ પૈસાનું, મન કે પૈસા તમને હું નગે જ આપું છું અત્યારે આ ચેક. એ બપોરે શુક્રવારે 12 વાગે આવે છે, પછી ચેક દેતા સાંજે બેંક બંધ થઈ જાય. અમે સોમવારે ચેક ભરીએ એટલે એ બાઉન્સ થઈ જાય છે. પછી એ માલ ઉપાડ્યા પછી આપણને એ દેખાતો નથી. એ હંમેશા આવે ત્યારે કોઈ બી દુકાને એકવાર શેરો બતાવે છે, પછી એ શેરો પાછો બતાવતો નથી, બરોબર. જ્યારે આમને જોડે આપણે પૈસાની માંગણી કરીએ છીએ, એફડી બાઇક દ્વારા ચેક મોકલે છે, બરોબર. ક્યારેક સાનખેડાથી મોકલે, ક્યારેક મોટેરાથી મોકલે, ક્યારેક ન્યૂ ઇન્ડિયાથી કોઈ, એનો કોઈ ઠકાણું હોતું નથી. જ્યારે હોય ત્યારે કાલે આપું, પરમદારે આપું, એ બધું ખોટું બોલે છે. ऑर्डर दे के फिर उसने 2 दिन टेम्पो भराया, दिन में 3 बार हमने सब पूरा 3,85,000 का हमने उसको सामान दिया और बाद में उसने कुछ को कॉल किया कि आपका पहले पेमेंट कराओ, हमको आगे माल नहीं दे रहे. फिर उसने बोला कि हमारा आदमी आ रहा है, कोई आप ओंगरिया से आ रहा है, आपको पैसा देने के लिए आप ये टेम्पा भराओ. और मैंने उसको टेम्पा भराया तो फिर पीछे गए तो वो लापता हो गया और उसकी रिकॉर्डिंग वगैरह सब वापस खींच ली उसने.